શ્રી વલ્લભા. આજે ઠકરાણી ત્રીજ છે, આજે એકાદશી નથી. બોલો વલ્લભા. માઇક નો અવાજ ઘસડાતો એવું લાગે તમને લોકો કે બરાબર છે? આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળ ના ગિરધારી રે. આજનો દિવસ ગોકુળના ગિરધારી ઘેર પધારે એ ઉત્તમ દિવસ. અને જ્યારે વૈષ્ણવનો સંગ થાય એ અતિ ઉત્તમ દિવસ. તો તમારા બધાનો સંગાથ મળ્યો, તમારા બધાનો સાથ મળ્યો અને સુભગ સમન્વય સજાયો. આજે ઠકરાણી ત્રીજ, યમનાષ્ટકનું પ્રાગટ્ય, ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ કયો છે એ વલ્લભ દ્વારા આપણને આજે જાણવા મળ્યું. અને એ જ દિવસે તમારા આ વયસ્ક મંડળમાં આવવાનો મને લાવો મળ્યો. હંમેશા તમને કે મને હમ ઉમ્રની સાથે જ આનંદ આવે. યુવાનિયાઓ બેઠા હોય તો મારે જે કેવું છે મઠારીને કેવું પડે. તમારી સાથે વાત કરવી છે ઠાકોરજીની, વનમાળીની, વિરજાની, વૈષ્ણવની, વલ્લભની, વિઠ્ઠલની, વનની. તો સહજ ફ્રેન્ડલી હું બોલી શકું, કારણ કે મારા હૃદયમાં જે સ્પંદનો થાય એ તમારા બધાના હૃદયમાં થાય. આપણે બધા કાંઠે બેઠા છીએ. મને ને તમને તરતા નથી આવડતું અને છતાં પણ આપણે અંદર પડવું છે. બધા વિચારે છે કે જેને તરતા ન આવડે એ સમુદ્ર હોય કે નદી હોય કે સ્વિમિંગ પુલ હોય, પડશે ને ક્યાંક ડૂબી જશે તો. પણ મારા વાલા, એક મિનિટ. ત્યારે ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવાય. તો અહીંયા આપણે બધા બેઠા છીએ, પ્રભુને ગમતા ફૂલ છીએ, કાંટા નથી. કારણ મર્યાદામાં હાર હોય અને પુષ્ટિ માર્ગમાં માળાજી હોય. તમે બધા પુષ્ટિ માર્ગ વાળા ખરા કે નહીં? તો તમને માળાજીનો અર્થ ખબર પડે. તો આપણે બધાએ ભેગા થઈ આપણા મનને સુમન બનાવવાનો છે. સુમન એટલે પુષ્પ, સુમન એટલે ફૂલ. સુમન બનાવીને પ્રભુને આપણા શબ્દો દ્વારા મને બોલવાની કૃપા કરી છે અને તમને બધાને સાંભળવાની. મારા તમારામાં કાંઈ ફેર નથી. મારે અહીંયા એટલે બેસવું પડે કે તમને મારું મોઢું દેખાય, ભલે જોવા જેવું ન હોય, અને તમને મારું મોઢું દેખાય, મને તમારું. તો જે એક
આભા બને ને સામસામાની. મને ખબર પડે કે તમને ગમે છે, નથી ગમતું. હું બોલતી હોય તો તમને એમ થાય કે ઈલાબેનના ભાવ કેવા છે. વાણી કરતા ભાવનું મહત્વ છે. આપણા ઘરે કોઈ આવે ને, આપણો ઉમળકો જોઈને સમજી જાય કે આપણને ગમ્યું છે કે નહીં. આપણા ઘરે ભલે ને ફક્ત વઘારેલા મમરાને ચા દઈએ, પણ આપણો ઉમળકો એટલો હોય કે 10 જણને કે આમના જેવી આગતા સ્વાગતા કોઈ ન કરે. અને ઘણા 10 જાતના નાસ્તા મૂકે, આપણને એમ થાય હવે ક્યારે અહીંથી ઊભા થઈ જઈએ. તો ઠાકોરજી પણ ભાવ જુએ છે. આની પહેલા આપણે વાત કરતા હતા તરવાની અને ડૂબવાની. તો કાંઠે બેઠા છીએ. આપણને બધાને તરતા નથી આવડતું, છતાંય આપણે પડવું છે અંદર. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. પુષ્ટિ માર્ગ એવો છે કે એમાં તમે એકવાર પડો ને તો ડૂબીને તરી જાઓ, અને મર્યાદામાં પડો તો તરીને ડૂબી જાઓ. તો એવો આપણો એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ. રાસલીલામાં દર્શન કરવા માટે મહાદેવને પણ ગોપી થવું પડ્યું હતું. આમાં વ્રજમાં કેટલા જણા ગયા છે? નથી ગયા? મારી ભેગા આવજો હવે. તો વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ છે. મહાદેવને રાસલીલાના દર્શન કરવાતા. ત્યારે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા બધાએ કહ્યું, મહાદેવજી, અહીંયા કોઈ પુરુષનો અધિકાર નથી. મહાદેવ કે તમે જે કયો એ કરવા હું તૈયાર છું, પણ મારે તો ઠાકોરજી એક એક ગોપીને એક એક કાન જે રાસ કરતા હોય એ રાસલીલાના દર્શન વ્રજમાં કરવા છે. જ્યાં યમુનાજી છે, જ્યાં ગિરિરાજી છે, જ્યાં વ્રજ રજ છે, જ્યાં વ્રજવાસીઓ છે, જ્યાં વલ્લભ છે, જ્યાં વિઠ્ઠલ છે, જ્યાં વન છે, જ્યાં ઉપવન છે, મારે ત્યાં ઠાકોરજીના દર્શન રાસમાં કરવા છે. ત્યારે બધાએ કીધું ગોપી બની જાઓ. અને શંકર ભગવાન ગોપી બની ગયા અને નામ પડ્યું ગોપેશ્વર. તો પુષ્ટિ માર્ગ એવો છે. એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં લાગણી વધુ હોય છે, સ્ત્રીઓમાં ભાવ વધુ હોય છે. એટલે સેવા પણ આપણને ગોપી ભાવથી આપી છે. હવે આજે ઠકરાણી ત્રીજ, આજે કાચના હિંડોળા, આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? ઘણા બધા ઓછાના ઘરે. બ્રહ્મ સંબંધ કેટલાને છે? પરણેલા બધાય છે, પણ સાસરે જવું ગમતું. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો ગમે છે, ઠાકોરજી ગમે છે,
વૈષ્ણવ થવું ગમે છે, ઠાકોરજીની લીલા ગમે છે, ઠાકોરજીની લીલા સ્થળી ગમે છે, પણ પુષ્ટ નથી કરાવવા, કારણ કે અમારે ગળા બંધણી થઈ જાય. ગળા બંધણી નથી ગમતી, અને જેને ગળા બંધણી નથી ગમતી મારા વાલા, એ 84 લક્ષ યોનિની ગળા બંધણીમાં બંધાયેલા જ રહેવાના. જો છૂટવું છે, જો પ્રભુના શરણમાં રહેવું છે, જો પ્રભુના ચરણમાં રહેવું છે, તો ઠાકોરજી વિના આ શક્ય નથી. આપણા લગ્ન થઈ જાય, બ્રહ્મ સંબંધ શું છે મારા વાલા? કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા છે, તો આપણે ઠાકોરજીને ભૂલી ગયા છે, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા? બોલો તો ખરા, મને ખબર પડે, ઊંઘી નથી ગયા. ઠાકોરજી આપણને ભૂલ્યા? એનું પ્રમાણ આપ્યું. ગોલોકમાંથી આપણા માટે આપણા વલ્લભને અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય લેવાનું કહ્યું, અને વલ્લભ દ્વારા આપણને બધાને બ્રહ્મ સંબંધ થયું. વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? આપણા અલૌકિક લગ્ન થયા. ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, સનાતની ધર્મ, લગ્ન થાય એટલે દીકરીને વળાવવી પડે કે નહીં મારા વાલા? હા ના થયો? હવે ઠાકોરજીએ જોયું કે આ તો વળાવશે તો મારા સુધી નહીં આવી શકે, પણ હું ઘર જમાઈ તો જઈ શકું ને. સમજ્યા બધાય કે ન સમજ્યા? તો પ્રભુ ત્રિલોકનો નાથ, દીનો નાથ, બ્રહ્માંડનો નાથ આપણા ઘરે ઘર જમાઈ બનીને આવવા તૈયાર થયો. હવે હું ને તમે જાણીએ છીએ કે બાર દાડિયા કરવા હારા, પણ ઘર જમાઈ થાવું સારું ખરું ખોટું મારવાલા? ઠાકોરજી કે ભલે હું ઘર જમાઈ થઈને રહીશ, પણ જેની સાથે મારા અલૌકિક વિવાહ થયા છે, લગ્ન થયા છે, એને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડીશ. તો જેને છોડ્યા નહીં એના ઘરે પ્રભુ પધાર્યા, અને જેટલાના ઘરે નથી પધાર્યા એના માટે મારે કાંઈ કહેવું નથી. સમજ અને વાલે સમજ ગયે. તો પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ જ્યાં સુધી તમારા ઘરે ન બિરાજે ત્યાં સુધી તમે તમારું ઘર, તમારો સંસાર, તમારું કુટુંબ બધું અધૂરું. આજે દીકરો કે દીકરી 40 વર્ષના થાય ને પછી પૂછે આ નથી કરવું, એવું ન કે આનું થઈ ગયું કે નહીં. શું કે આનું નથી કરવું? એમ ઘરે ઠાકોરજી નથી તો રોજ યમુનાજી પૂછે કે લાલા તારાના ઘરે નથી? તો પુષ્ટિ માર્ગમાં એક બી વૈષ્ણવ ઠાકોરજી વિનાનો ના હોવો જોઈએ. વલ્લભનું એક જ સ્વપ્ન હતું, 3 પરિક્રમા ચાલીને, કાંટા, કાંકરા, જાકરા, ઉનાળો, શિયાળો, ચોમાસું, ઉઘાડા ચરણે એટલા માટે કરી. વલ્લભે એકેય મંદિર નથી બનાવ્યું મારા વાલા. મંદિરનો ઠાકોરજી બધાયનો, અને આપણા ઘરે
આપણા માથે આપણો ઠાકોરજી, આપણા એકલાનો. સાચું કે ખોટું? કોરોનામાં તમે ક્યાં જતા બધા દર્શન કરવા? આવવા દેતા હતા કોઈ? કેમ તાળા માર્યા હતા? એ બધાયનું છે. બધાય ના હોય ને એ કોઈ ના ન હોય. પણ આપણા ઘરે બિરાજતો તો એ શું રાજી થતો હતો? હજી ભરે કોરોના રહ્યો, આ મન મૂકીને તો ક્યાંય જાતી નથી. સાચું ખોટું મારવાલા? તમને લોકોને ગમે છે આ બધી વાતો? તો આજનો દિવસ રળિયામણો અને એની પ્રતીતિ કરાવી દીધી કે વરસાદ કેવો આવ્યો. થોડીક વાર બધાને એવું થયું હતું કે સાંજે પ્રોગ્રામ હશે કે. મને વિશ્વાસ હતો કે હશે જ. ભાઈનો ફોન આવ્યો કે શું કરવું છે. મેં કીધું અમને તો કાંઈ તકલીફ નથી. અને જો પ્રોગ્રામ શરૂ થઈ ગયો, મારા ને તમારી ઈચ્છાથી આ પ્રોગ્રામ નથી થતા. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. યમુનાજી આજ નક્કી કર્યું હતું કે સરસ માહોલ, રીમઝીમ બદરિયા, બદરિયા તો કાહે કો વ્રજ પર નીકી. રાધાજીને ઠાકોરજી બહુ યાદ આવે છે. વરસાદ આવે છે એટલે, અને વાદળો આવે ને જાય, વીજળી ચમકે તો સખીઓ કહે છે કે વાદળ એ બદરિયા તું અહીંયા ના આવ, કારણ કે અમારા પ્રભુ ગોકુળ છોડીને મથુરા પધાર્યા છે અને અમારા રાધાજીને એટલો વિરહ થાય છે કે ઘનશે હો ઘનશ્યામ, તો વાદળને વરસવાની ના પાડે છે. સવારે હું ને તમે બધા કહેતા છો કે હવે રહી જાય તો રહી ગયો ને. એવો નથી આવતો કે અહીંયા સુધી ના આવી શકાય, પણ એવો તો રીમઝીમ તો આવે જ કે એમાં પલળાય નહીં પણ કોરાય નો રેવાય. હો મારા વાલા, સમજ્યા મારી વાત? પલળાય નહીં પણ કોરાય નો રેવાય. અમે ભલે ગાડીમાં આવ્યા, તમે ગાડી રિક્ષા, પણ જેવા ઉતરો એટલે કોરા તો રેવાય જ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી કોઈને ભાવથી કોરા રાખતા નથી, અને રાખે એ બધા અહીં નથી આવ્યા, એ ઘરે બેઠા છે. સમજ્યા કે નહીં? જેને ભીંજાવું નથી પણ કોરું રહેવું છે એ ઘરે જ. મારે ને તમારે ભીંજાવું તો નહોતું પણ કોરું નહોતું રહેવું, એટલા અહીંયા આવ્યા. અને આનંદ એ વિષયનો કે અહીંયા આવ્યા પછી મનમાં ક્યાંય સંશય ના રહ્યો. મેં કીધું આ વૈષ્ણવ આવશે કે નહીં, પણ આ બધાને જોઈને એમ થયું કે આ બધા કોરાવાળા નથી. અને મને આનંદ છે કે તમારી સાથે હું પણ કોરી ના રહી. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તમને એક વાત કહું, તમે બધા એમ કહેશો કે હા સાચી વાત.
અત્યારે તો બધા કપડાના કલર પાકા આવે છે. 40-50 વર્ષ પહેલા નવું નવું બધું કલરિંગ નીકળ્યું ને તો ઘણાના કલર જાતા હતા. ખરો ખોટું મારવાલા? હવે જે કેવું છે તે આ છે. જેના કલર કાચા હોય ને એ બીજા કપડામાં બેસી જાય ને તો એ પાકો થઈ જાય, ઈ ન જાય. સાચું કે ખોટું? તો આપણે ગમે એવા કાચા હશું ને પણ ઓલો લૌકિક સાંસારિક રંગ ઉતરી જશે અને શ્યામનો રંગ લાગી જશે, પછી ઉતરવાનો નથી. નથી ને એની આ પ્રતીતિ છે મારા વાલા. મને સત્સંગ આવડતોય નથી, હું કોઈ જ્ઞાની નથી, પણ જે વાલી વ્યક્તિ હોય ને એની વાતો કરવી બહુ ગમે. ગમે કે નહીં? હવે આપણે તો બધા સિનિયર સિટીઝન છીએ, પણ આપણે એકવાર યુવાન હશું કે નહીં હોય? સીધા થઈ ગયા હશું કે નહીં મારા વાલા? તો એ દિવસોમાં સગાઈ થઈ હોય કે વાતો ચાલતી હોય, નક્કી થયું હોય, હજી બહાર ન પાડ્યું હોય, એની વાતો કરવી ગમતી હતી કે નહીં? જો આટલી ઉંમરે કેવા બધા હસી ગયા. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की न. આ આપણા બસનું નથી પ્રેમ કરવો, પણ પ્રેમ ક્યારે થાય? જ્યારે સામા માણસ આપણને એવું વાતાવરણ આપે, આપણી સામે એવી રીતે જોવે, આપણા સંજોગ એવા ઊભા કરે કે પ્રેમ થયા વિના રે. તો આપણને પ્રભુએ સંકેત આપ્યા, આપણને પ્રેમ કર્યો, એટલે આપણા લગ્ન ઠાકોરજી સાથે થયા. એક જણ બાજુ એક પક્ષીય પ્રેમ હોય તો લગ્ન થાય મારા વાલા? હા ના તો કયો? બે બાજુ પ્રેમ જોઈએ. તો આપણે બધા બે બાજુ પ્રેમ વાળા છીએ, પણ થોડુંક આપણા બાજુનો પ્રેમ છે ને, સમજી ગયા? પણ હવે આપણી ઉંમર એવી છે કે હવે પ્રેમ જો પ્રભુ ને આપણા તરફ છે એટલો આપણને નહીં થાય તો પાછા અહીંયા આવવું જ પડશે. એના કરતા હજુ સમય છે, હજી સંભળી જઈએ. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. ગાવાનો જેવો આનંદ આવે છે ને, હમણાં નીચે જઈને તરત અહીંયા ખંખેરીને જાશું. ભેગું લઈ જાય તો પાછું યાદ આવે કે હવે આપણે સિનિયર સિટીઝન છીએ, આપણે વયસ્ક છીએ, આપણી ઉંમર થઈ ગઈ છે. પરીક્ષિતને તો 7 દિવસની ખબર હતી કે 7 દિવસ સુધી મારો વાળ વાંકો કોઈ કરી શકશે. મને તમને ખબર છે મારા વાલા? આપણને ખબર છે, આપણે કેટલું, કોઈ આપણને પૂછે ઈલાબેન કેટલા વર્ષ થયા? 70. હવે મને પૂછે કેટલું જીવવાના, હું કહી શકું?
આ સરપ્રાઈઝ પ્રભુએ પોતાની પાસે રાખ્યો છે, નહીતર આપણે હખણા ન રહી કે હજી કાંઈ વાંધો નહીં, હજી 25 વર્ષ સુધી. પણ આ તો તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપીલ મારા શ્યામની. ગાવું બહુ ગમે છે. પળ જાય છે પણ પળની કિંમત સમજાતી નથી. એ પળની કિંમત સમજાશે ને પછી તમારે પ્રભુને યાદ નહીં કરવા પડે, પ્રભુ તમને યાદ કરશે. લગ્ન થાય એટલે શરૂઆતમાં દીકરી બધું પિયર યાદ આવે, માં યાદ આવે, દિવાલની એક એક એને ઈંટ યાદ આવે, એનું ફળિયું યાદ આવે. સાસરીમાં એને એમ થાય કે હું મારા પિયરની વાત કરું, પણ જેમ જેમ દિવસ જાય ને પછી વર્ષે મા બાપ કે ને બેન વરસ થઈ ગયું, હવે તો આંટો મારી જાય, આ વખતે નહીં અવાય, મારા છોકરાઓ 10માં બોર્ડમાં છે. પરંતુ આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા ત્યારે ઠાકોરજીને આપણે ગર્ભમાં જ કહ્યું હતું, પ્રભુ હવે આમાંથી છોડાવ, તને ભૂલશું. ઠાકોરજી સૌથી ભોળાઓ, આપણને બાર મજાના આનંદથી આવ્યા. હવે આપણે બધાએ કેટલું યાદ રાખ્યું કે તને ભૂલશું નહીં. સમજાય છે મારી વાત તમને બધાને? ભૂલી ગયા છીએ ને એટલે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થતું નથી. મારે ઘણું બધું કહેવું છે, પણ મને ખબર છે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. આપણી પાસે સમયની મર્યાદા છે. પણ આજે તમે ઘણા બધા પ્રોગ્રામ કરો છો, તમે યાત્રાએ જતા હશો, તમે અહીંયા બીજા પ્રોગ્રામ કરતા હશો, પણ વર્ષમાં આવા 1-2 પ્રોગ્રામ સત્સંગના માનો કે આજે કર્યા, આનું ભાથું બાંધશો ને તો ઉપર જાશો ત્યારે તમને ભાર નહીં લાગે. મને તમને સૌને વધુમાં વધુ બીક હોય તો શેની જ ખબર છે? શેની છે વધુમાં વધુ બીક? જો મને એટલી જ હોય જેટલી તમને બધાને છે. એ મૃત્યુનો ડર કેમ લાગે છે? જે 2 નંબરી નાણાં કમાતો હોય ને એને ઇન્કમ ટેક્સની રેડની બીક લાગે. સમજ્યા કે નહીં? પણ જેના હિસાબ ચોખ્ખા હોય, જે બધું કાર્ય ચોખ્ખું જ કરતો હોય, એને ઇન્કમ ટેક્સ વાળા આવે કે ઈડી વાળા આવે કાંઈ ફેર પડતો. તો આપણને મૃત્યુની બીક એટલે લાગે છે કે આપણે તૈયારી નથી કરી. છોકરાઓ 10માં ને 12માં હોય ને છોકરાઓ ટેન્શનમાં હોય ને એના કરતા એના મા બાપ વધુ હોય. હવે આપણે ભણતા ને મને તો ખબર છે, હું SSC-માં હતી, સ્કૂલમાં ફર્સ્ટ આવતી, તો મારી બાને બધા એવું કે તમારે બેબી બેહો, તો મને અંદર આવીને પૂછે એ બેબી તું બેટરનમાં છો? જુઓ એ લોકોને એટલો ટાઈમ નહોતો, આપણે 6-8 જણા હતા ભાંડોડા. અત્યારે 1 જણ હોય ને તો મા બાપ રાતના ઉઠીને ઓલાનું ટ્યુશન રાખો, ઓલાને ત્યાં મોકલવો જ. એટલે કળિયુગમાં ભક્તિ પૈસાથી વેચાતી મળવા માંડી, એટલે ફલિત નથી થતી.
મને ઘણા એવું કે ઈલાબેન સત્સંગમાં શરૂઆતમાં હવે બધાને ખબર છે કે ભક્તિના પૈસા લઈએ તો એક એક રૂવામાં કીડો પડે. હવે કોઈ મને નથી પૂછતું કેટલા લ્યો છે. પેલા મને શરૂઆતમાં ફોન આવે ને, તમારી ન્યોછાવર શું? મારા વાલા, ભગવાનની વાતો કરવી એમાં ન્યોછાવર? આ તો મારું અહોભાગ્ય નહીં, સૌભાગ્ય કે આટલા બધા વૈષ્ણવને આજે ઠાકોરજીની વાતો ગમે છે ને હું પીરસું છું. આમાં હું વિશિષ્ટ કાંઈ નથી કરતી. વિનોદભાઈ એવા તોય મેં કીધું તમે એવું ના રાખો કે હું કોઈ વિશિષ્ટ વૈષ્ણવ છું. મુંજલભાઈને કહ્યું હતું હું તમારી જેમ એક સામાન્ય વૈષ્ણવ છું મારા વાલા. કદાચ હજી વૈષ્ણવ પૂરી નથી બની. આપણે બધા એક ડાળના પંખી છીએ. એમાં કોઈ નીચેની ડાળે હોય, કોઈ ઉપરની ડાળે હોય, કોઈ વચ્ચેની ડાળે હોય. ડાળ તો એક જ છે. કોની છે? વલ્લભની. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનિત. ભાઈઓને છૂટ છે ગાવાની, એવું નહીં. તમારે આમાં ઘણા બિચારા છે ને પોતાનું વાઈફ આવ્યા હશે ને એટલે આવ્યા હશે, પણ ખોટું ન લગાડતા. મને હસવાની ટેવ છે. આપણે બધા જ વલ્લભના વાલા છીએ. સારસ્વત કલ્પમાં જ્યારે ઠાકોરજી વ્રજમાં બિરાજતા હતા ત્યારે ક્યાંક તો આપણે કીડી મકોડા હશું જ, નહીતર વૈષ્ણવ બધાય નથી થતા. દુનિયામાં આટલા બધા ધર્મ બિરાજે છે, એમાં બધાય વૈષ્ણવ થયા મારવાલા? સિંહના ટોળા ન હોય. આપણે બધા સિંહ વાળા છે. એક નાની વાત સરસ, જે 84-252 વાર્તાનું રોજ પઠન કરતા હશે એને આ વાર્તાનું થોડું અનુસંધાન હશે. છતાંય મારે એટલે કહેવી છે કે આપણી કોણ જેટલી ભક્તિ, કોણ જેટલી સેવા પ્રભુ મણ જેટલી માને છે. હું ને તમે શું સેવા કરીએ? એક કટોરી તમે જોજો, આપણે છે ને મોટા કટોરામાં દૂધ પીએ, વાડકામાં. જો બધાય સમજી ગયા. આટલો ગ્લાસ લઈએ, પાછા એમ દીકરા વહુને કહીએ ઉંમર થાય એટલે દૂધ તો પીવું પડે, કેલ્શિયમનો પ્રોબ્લેમ ન થાય. ઠાકોરજીને કોઈ આટલો મોટો ગ્લાસ ભર્યો, એની કટોરી કેવડી હોય મારા વાલા? સાચું કેજો. પ્રભુને એટલી કટોરીમાં પણ ગોપીઓ કે તારી માં તો તને આટલું જ ધરે છે, તોય તને એના ઘરે ગમે છે. ઠાકોરજી કે ગોપી મારી માને કાંઈ ન કહેતી, મારી માં મને જે આટલું કટોરીમાં ધરે છે ને એ મને આખા બોઘણા જેવું લાગે છે. કેમ? સવારે દૂધ આવે ત્યારે પેલા દૂધ આપણે કોનું કાઢીએ છીએ? આપણે નથી પીતા ને, તો પેલા યાદ કોને કર્યા? પણ ઘરમાં ઠાકોરજી હોય તો. મને ઘણા એમ કહેલા હે અમારા ઘરે ઠાકોરજી છે. મેં કીધું અતિ ઉત્તમ.
શરૂઆતમાં સત્સંગ ચાલુ કર્યો ને ત્યારે હું આમ ભોળવાઈ જતી હતી. બધાને મળું ને એમ ધીમે ધીમે હું હોશિયાર થઈ ગઈ છું. તો હું રાજી થાઉં, એમ તમારા ઘર ઠાકોરજી છે ક્યાં? પછી મને એક ભગવદીએ સમજાવ્યું, સાંભળ ઈલા, તારે પૂછવાનું કોણે પોસ્ટ કરી દીધા છે? એટલે ધીમેકથી કે અમારે ત્યાં તો રમતા ઠાકોરજી છે. ઠાકોરજી એકેય રમતાય ન હોય, જમતાય ન હોય, દર્શન્યાય ન હોય ને ચરણ સ્પર્શ્યાય ન હોય. ઠાકોરજી ઠાકોરજી જ હોય. પણ પુષ્ટ ન કરાવો ને ત્યાં સુધી તમને એની અંદર પુષ્ટિ પુરુષોત્તમનો ભાવ ના આવે. હવે આ વાર્તા કરું છું એના અનુસંધાનમાં જ. વ્રજમાં ઓડેલ ગામ છે. જોયું છે કોઈ આમાંથી? જોયું છે ને? બસ જે વ્રજમાં ગયા હોય એને જોયું જ હોય. એ ઓડેલ ગ્રામમાં એક બ્રાહ્મણી રહેતા હતા. એ ગુસાઈજીના સેવક હતા. હવે ઠાકોરજીને એટલા સરસ લાડ લડાવે, હાથે ગાય દોવાની, હાથે ફૂલ ચૂંટવાના, હાથે માળાજી બનાવવાની, દોડવાનું, ગાય દોવાની, હાથે સામગ્રી બનાવવાની. પેલા ગાર હતી તમે બધા જોઈ છે? અમારે કાંઠિયાવાડમાં ગાર કે, તમારે ત્યાં શું કે? હા, એ લીપટ. મારે આજ પ્રોબ્લેમ થાય, હું કાંઠિયાવાડી એટલે સમજી ગયા ને મારે શું કેવું છે? તમને ગમે છે ને? બધું જાતે કરે બે જણા, અને ઠાકોરજીની 8 યામની સેવા. અને બપોરે અનોસર થાય તો બે બહાર બેસે અને જે કોઈ કાંઈ પાય પૈસો આપે એ વ્યાવૃત્તિ કરીને એમાંથી ને ઠાકોરજીને ચલાવે. હવે એમ કરતા બ્રાહ્મણીના લગ્નને 15-17 વર્ષ થયા, પણ કશુંય બાળક થયું નહીં. એટલે સ્ત્રી સહજ સ્વભાવ. એકવાર સેવામાં હાથ પવિત્ર કરતા હતા ત્યારે બ્રાહ્મણે કીધું, બ્રાહ્મણ દેવતા સાંભળો ને મારી વાત એક. હા બોલ. ઠાકોરજી કઈ કે છે તને? એ કે ના, આજે મારે તમને કાંઈક કેવું છે. બોલ. આટલા વર્ષથી પ્રભુ આપણે ત્યાં બિરાજે છે. ભગવાને એક દીકરો દીકરી આપ્યા હોત ને, ત્યાં બ્રાહ્મણે હાથ આમ મૂકી દીધો. એ માગવાનું. પ્રભુને ખબર છે આપણે શું જોઈએ છે. ઘણી વાર આપણે છે ને, તમે બધા આ વાર્તા સાંભળી હશે કે પેલો સેનાપતિ હતો, એ દરેક રાજમાં જઈને જીતીને આવે અને રાજા એને સરપાવા, મારા સેનાપતિ જેવો કોઈનો નહીં. હવે કોઈ રાતના સૂતો તો તેને વિચાર આવ્યો, આટલા રાજમાં હું જાઉં, આટલા રાજા ચડાઈ કરે અને આટલા રાજ જીતીને આપું છું, પણ આ રાજા તો કોઈ વાતમાં સમજતો જ નથી. એ દિવસે રાજાએ રાણીને કીધું, રાણી સાહેબા, આ સેનાપતિની તોલે કોઈ નો આવે હો. મારા મનમાં એક વાત આવી છે. રાણી સાહેબા કે મારા મનમાં એ જ વાત આવી છે કે શું, કે આપણી કુંવરીને એને પરણાવી દઈએ. બેયનો મત એક થયો અને આ સવારે ઉઠીને વિચાર કર્યો કે રાજા સમજશે નહીં તો મારે પછી હું ઘરડો થાવ તો કંઈક જોઈએ ને. આજે 5 ગામ માગી લો.
સવારે રાજા પાસે ગયા એટલે રાજા કે આવો આવો આવો, હું તમને જ યાદ કરતો હતો. સેનાપતિ કે હું એક વાત કરવા આવ્યો છું. રાજા કે મારે તમને એક વાત કરવી છે. સેનાપતિ કે પેલા આપ. રાજા કે ના, તમે મારાથી નાના છો, પેલા તમે બોલો. એ કે આટલા રાજ જીતા, આટલું મેં કર્યું, એક 5 ગામ તો મારા નામે કરી દ્યો. રાજા કે હથારા, મારી કોરી દેવી હતી તને, પણ તે માગીને 5 ગામ માંગ્યા. એટલે વલ્લભ કે છે ઠાકોરજી પાસે માંગવું નહીં, આપણે 5 ગામ વાળા છીએ. સમજ્યા કે નહીં? કોરી દે ને એટલું એનું સામર્થ્ય છે. તો વાત આપણે આની કરતા હતા, બ્રાહ્મણ ને બ્રાહ્મણી ને. આપણે 6:30 સુધી વાંધો નથી ને? ના પાછું માં તો ભૂલી જવાય કે હું તો પાછું. તો મારા વાલા, બ્રાહ્મણે હાથ મૂક, એ મગાઈ નહીં. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતા વ્રજેત. ગાંડી પ્રભુને ખબર છે, આજ પછી માગતી નહીં. બ્રાહ્મણી ચૂપ થઈ ગયા, પણ ઠાકોરજીએ તો સાંભળી લીધું. 9 મહિના ને 9 દિવસ થયા, ત્યાં દેવના ચક્કર જેવો દીકરો પ્રભુએ આપ્યો. આટલા 20 વર્ષ પછી. અને બ્રાહ્મણી તો રાજી રાજીને રેડ. એને કોઈ સંસારિક પેલા માટે દીકરો નહોતો જોઈતો, પણ મારા પછી મારા પ્રભુને કોણ લાડ લડાવશે? આપણે બધા વિલ કરીએ છીએ, મારું આ મિલકો તો ને ન મિલકો તો ને, પણ મારા પ્રભુને જે રાખે ને એની જ બધી મિલકત. અત્યારે બધાને મિલકત જોઈએ છીએ, પ્રભુ કોઈને જોતા. પણ મારા વાલા, એકડો નહીં હોય ને તો મીંડાની કાંઈ કિંમત નથી. હવે એવો સરસ દીકરો, નામ પાડ્યું ધર્મદાસ. શું પાડ્યું? બ્રાહ્મણ હતા ને એટલે નામ એવું પાડે ને. અત્યારે તો નામે એવા પડે ને કે જવા દો, નથી કેવું. દીકરો રાત્રે ન વધે એટલો દિવસે વધે, ને દિવસો ન વધે એટલો રાત્રે વધે. રૂપ રૂપનો અંબાર. 6 મહિને ખબર પડી દીકરો અંધ છે, સુરદાસ છે. સમજાય છે ને મારી વાત બધાને? બ્રાહ્મણી બોલવા ગઈ. અરે રે, બ્રાહ્મણ કે નહીં, પ્રભુ કરે સો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય આપણું અહિત કરે નહીં. આપણે જીવ સ્વભાવથી દુષ્ટ છીએ. આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ને, આ ઠાકોરજી મારી હારે જ આવું કરે છે. અને જો ઈચ્છા પ્રમાણે થાય, ઠાકોરજી ઘરમાં છે એટલે શું ચિંતા? હમણાં તો ગાડાને પૈડાને ફરતા વાર લાગે, પણ આપણને ફરતા વાર લાગે. આજે જ મેં એક સરસ વાક્ય વાંચ્યું હતું. મોબાઈલમાં આગળ આમ કરીએ છીએ ને આખો દિવસ, એટલા માળામાં આમ કરો ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. પણ મોબાઈલ આવ્યા પછી માળા કોઈને ગમતી નથી. વાત કરતા હતા આપણે બ્રાહ્મણ બ્રાહ્મણી, તો એ ધર્મદાસ 6 મહિને ખબર પડી કે અંધ છે, સુરદાસ છે. બ્રાહ્મણી માં છે ને, અરે રે ભગવાન,
એ બોલવા જતી હતી કે આવો દીકરો આપ્યો એના કરતા નો આપ્યો હોત તો સારું હતું. બ્રાહ્મણ કે નહીં, પ્રભુ કરે સો ભલી કરે. હવે આ ધર્મદાસ મોટા થવા માંડ્યા તો બ્રાહ્મણી એને નવડાવે ધોવડાવે તૈયાર કરે, ગુસાઈજી પાસે એને બ્રહ્મ સંબંધ અપાવ્યું અને સેવામાં બેસાડે. દેખ ધર્મા ઠાકોરજી કો જગાતી હું, દેખ ઘંટી દેખ. એટલે ઓલો એમ ઓ મને દે, ઘંટી દે. પછી તો એવી ટેવ પડી ગઈ કે જેવું સવાર પડે નવડાવે ને એટલે ત્યાં આવીને બેસી જાય ને ઘંટી લઈને કે આવી જા, હવે જગાવવાનો સમય થયો છે. ફૂલ ચોટવા જાય ને એટલે પાછળ ટક કરતા દોડતા જાય ધર્મદા, હું કરું છું. નીચેથી બધા લે અને થાળીમાં માને કે લે. તુલસીજી સવારે ને એટલે કે મને દે, હું કરી દઉં. ધર્મદાસને મા બાપને જેવી સેવાની ટેવ હતી એવી જ પડી. સવારે જગાવવાને જારીજી ભરે એટલે મને દે, હું હાથ લગાડું. યમનાષ્ટક બોલે એટલે કે હું બોલું છું. ઘરમાં પ્રભુ હોય ને તો છોકરાઓને મોરના ઈંડાને ચિતરવા પડે, પણ મોર જ ઘરમાં ન હોય તો ચિતરેલા શું કામના? જવા દો, એક વાત છે નથી કેવી, પછી ફરી વાર. મોર આટલો સરસ કેવી કળા કરે, પણ મોર શું ખાય ખબર છે ને તમને? શું ખાય? સાપ ખાઈ જાય. તો જો આપણે આપણા બાળકોને સારા સંસ્કાર ન આપીએ તો અત્યારે કેવા લવ જેહાદ ને ધર્મ પરિવર્તન ને, જો આ બધાથી બચવું હશે, આપણે સૌથી પહેલા ભારતીય છીએ, પછી સનાતની છીએ અને પછી વૈષ્ણવ છીએ. આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ ફોરેનનું. સવારે છોકરો આવે એટલે શું કહીએ? જા તું તારે મીડિયમ ઇંગ્લિશમાં છો, તારે મોડું થશે. પણ સવારે આપણે ઠાકોરજીને જગાવીએ ને એમ કે ને, બા હું નાઈને આવ્યો છું ને સ્કૂલનો ડ્રેસ પહેર્યો છે. આપણે કહીએ બેટા ધોયેલો જ? હા, આવી જા જારીજી ભરવા. તમે 2-4 દિવસ બોલાવશો ને 5મે દિવસે એને તમારે કેવું નહીં પડે. પણ આપણે જ ઉઠીને કાં ટીવી ચાલુ હોય ને કાં મોબાઈલમાં આમ પેલા બ્રશ પછી કરીએ, જોઈ લઈએ ચાર્જર બરાબર છે, ચાર્જિંગ થયું છે. મને મોબાઈલ નથી આવડતો. તો ધર્મદાસ આંખ ન હોવા છતાંય આપણા બધાની જેમ સેવા કરવા માંડ્યા. હવે 8 વર્ષના થયા ધર્મદાસ, અને બ્રાહ્મણ ને બ્રાહ્મણી બહાર બેઠા હતા. એક ટ્રક આવ્યો અને બેયને પીછલીને વયો ગયો. બે ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયા. ધર્મદાસને આંખ નહીં. બધાએ કીધું સાંભળ, તારા માથે જે ઠાકોરજી છે તારા ઘરે, એ ગુરુ ઘરે પધરાવી દે. તારે તો આંખ છે નહીં, તું સેવા કેવી રીતે કરીશ? ત્યારે ધર્મદાસે જવાબ આપ્યો, મારે તમે આપણે બધાએ સાંભળવા જેવો છે. એ કે માનો કે મારો નાનો ભાઈ કે નાની બેન હોત
તો હું એને અનાથ આશ્રમમાં મૂકવા જાત? તો મારા ઠાકોરજીને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય ગુરુ ઘરે નહીં પધરાવો. અત્યારે સૌથી મોટો વિકટ પ્રશ્ન હોય તો એ છે મારા વાલા, કે બા દાદા સેવા કરતા હોય, મા બાપ કરતા હોય અને લીલામાં પહોંચે જાપીજી કરીને ગુરુ ઘરે. અરે કોના આધારે જીવશો? તમારા દુઃખ સુખમાં કોણ તમારો સાથી બનશે? બે હાથ વાળો તો તમે જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારા કાકા મામા કહેવાના ને હોય તો લેવાના, પણ આ તમારો સાથ નહીં છોડે. ધર્મદાસે કીધું હું મારા ઠાકોરજીને ક્યાંય પધરાવીશ નહીં. હવે સૂતક ગયું અને ઠાકોરજીની સેવા, સવારે બુહારી કરી, મંદિર વસ્ત્ર કર્યું, કૂવામાંથી જળ ભર્યું, ગાય દોઈ, તૈયારી કરી. મંગળપોરા કરી ગયો, પછી શ્રૃંગાર કરવા માંડ્યા. તો નાકની નકવેસર હતી ને મારા વાલા, એ કાનમાં ધરવા માંડ્યા. કારણ આંખે દેખાતું નહોતું ને, તો બધાય આમ ચારે બાજુ ઊભા રહી ગયા હતા. લોકોને તમાશાને તેડું ન હોય, બધાય કે જોઈએ તો ખરો આંધળો કેવી રીતે સેવા કરે છે. જોતા હતા બધાય કે જો પ્રભુને શ્રમ આપે ને તો આપણે ઠાકોરજી લઈને પધરાઈ આવશું. હવે નકવેસર હતી નાકની, એ કાનમાં ધરાવવા માંડ્યા કર્ણફૂલની જગ્યાએ. તો ઠાકોરજી હાથ પકડી, ધર્મા યું નહીં યું ધરા. સમજા બધાય વાત મારી? આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતી. આ 84,252 જ વાર્તા છે, જે હકીકત છે, જે ફેક્ટ છે. બધાય કે આપણે આટલા વર્ષથી સેવા કરીએ છીએ, આપણને તો આવો સાનુભાવ ક્યારેય નથી થયો. બધા રાજી થઈ ગયા કે ધર્મદાસને ચર્મચક્ષુ નથી પણ અંતરચક્ષુ છે. જેવી રીતે આપણા અષ્ટસખાના સુરદાસજી, એમને આંખો નહોતી, છતાં પણ ગુસાઈજી જેવા શ્રૃંગાર કરે, જેવા વસ્ત્ર, એવા જ કીર્તન ગાય. તો એકવાર ગિરધરજીને ને બાલકૃષ્ણજીને વિચાર આવ્યો કે પરીક્ષા કરીએ સુરદાસજીની. गुसाईजी ना पाड़ी, लालन भक्तों की परीक्षा कभी नहीं करते, वैष्णव की परीक्षा कभी नहीं करते. पर आ तो बाढ़ हट नहीं काका जी, हमको देखना है. सूरदासी क्यों? ए दिवसे नवनीत प्रिया जी ने ग्रीष्म ऋतु हती, उनाळो हतो. तो गिरधरजीए अने बालकृष्णजीए फक्त नानी मोतीनी माळा धरावी, वस्त्र नहीं, आभूषण नहीं, कशुं ज नहीं. केम? गरमी हती अने प्रभु फूलथी वधु कोमळ छे, प्रभु माखणथी वधु कोमळ छे. एटले आजे काई वस्त्र धरावा नथी. अने सूरदासीने कह्युं, सूरदासी कीर्तन गाओ. आज तो हरि नंगम नंगा, आज तो हरि नंगम नंगा. गिरधरजी ने बालकृष्णजी प्रसन्न थई गया के सूरदासजी ने चर्मचक्षु नहीं पण अंतरचक्षु छे. चक्षु घणा प्रकारना होय मारवाला. चर्मचक्षु एटले आपणे लौकिक ज जोईए. हे आ जो मोढा आव्या, आवीने जो आगळ बेसी गया, आ तो सामान्य आपणी दृष्टि चर्मचक्षु. પછી જ્ઞાન ચક્ષુ, ક્યાંય પણ જ્ઞાનની વાતો થતા હોય ને તો આંખ જુએ ને દોડી જાય.
પછી દિવ્ય ચક્ષુ, જેમાં પ્રભુની બધી દિવ્યતાનો જ અનુભવ થાય, દેખાય. અને પછી ભાવ ચક્ષુ, જે પુષ્ટિ માર્ગના હોય. આપણને આપણે ઠાકોરજીએ ઘણી વાર મોતીની માળા ધારણ કરી હોય ને તો આપણને એમ થાય, આ તમારા પ્રભુ બહુ સરસ લાગે છે. પ્રાચીન વૈષ્ણવ તો આવું મનમાં થાય ને એટલે ન્યોચ્છાવર કરી દે કે મીઠી નજર માની ન લાગી જાય. કાને એવા મારા વાલા, જો આંખે કહેવાય, કોડાઈ કહેવાય અને નેત્રય કહેવાય. જે બધું ના જોવાનું જોવે ને એને આંખના કોડા કહેવાય. પછી આંખ કોને કહેવાય? સારું જોવે ને ખરાબ જોવે. અને નેત્ર કોને કહેવાય? જે પ્રભુના દર્શન સિવાય બીજા તરફ દ્રષ્ટિ ન કરે. એવી રીતે કાને કહેવાય, કોડિયાય કહેવાય અને કર્ણય કહેવાય. કોડિયા હોય ને બીજાને પંચાત જ સાંભળે. રસ્તામાં જાતા હોય ને કોઈ કે ને સાંભળું ઈલા બેન ઓલા આમ કહેતા, એ મને ફરી કે આગળ પહેલેથી કે હું રહી જાઉં છું. આ છે કોડિયા. અને કાન, સારું સાંભળીએ અને ખોટું સાંભળે. પણ કર્ણ, જેને પ્રભુના ગુણાનુવાદ સિવાય બીજું સાંભળવું ગમે નહીં. આવા તો દરેક અંગનું છે, હવાર સુધી હાલે. આપણે એની વાત નથી કરવી, આપણે ધર્મદાસની વાત કરવી છે. હવે ઠાકોરજીને એટલા લાડ લડાવે, સેવા કરે અને બપોરે એના મા બાપની જેમ બહાર બેસે અને જે કોઈ વ્યાવૃત્તિ આવે એ લઈને પછી બીજે દિવસે ઠાકોરજીની વ્યવસ્થા કરે. બધાય જોવે કે આપણા કરતાંય ઠાકોરજીને અંધ છે, નાનો છે, ઉંમર નાની છે, છતાંય આપણા કરતા ઠાકોરજીને કેવા લાડ લડાવે છે. હવે ગુસાઈજીને સમાચાર મળ્યા. એ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ. એને તો ખબર હતી કે બ્રાહ્મણ બ્રાહ્મણી પહોંચી ગયા છે અને ધર્મદાસ સેવા કરે છે. અઠવાડિયા 10 દી પછી ગુસાઈજી ગોકુળ નવનીત પ્રિયાજીની સેવા પહોંચી અને જતીપુરા જતા હતા. પેલા જતીપુરા નહોતું કહેવાતું, ગોપાલપુર કહેવાતું હતું. તુરંગ ઘોડો, ગુસાઈજીના ઘોડાનું નામ તુરંગ. રસ્તામાં અડિંગ આવ્યું તો આ બેઠો તો બહાર. કોણ? ધર્મદાસ. થાકી નથી ગયા ને સાંભળીને? ગુસાઈજીએ ઘોડો ઊભો રાખ્યો. ધર્મા, એ ધર્મા, હા મારા નાથ, હા મારા પ્રભુ, હા મારા પ્રાણ. ધર્મદાસ ઓળખી ગયા તમારા ગુસાઈજી જ. આંખ નહોતી પણ અંતરચક્ષુ તો હતા ને મારા વાલા. ગુસાઈ કીધું, સાંભળ ધર્મા, જાપીજી લઈ આવ ને મારા ઘોડામાં બેસ જા. હું આપની સાથે કેમ બેસી શકું? મારાથી આપની પાછળ બેસાય? ગુસાઈજી કે આગળ બેસ્યા મારા ખોળામાં. રાજ, મારી લાયકાત નથી કે હું આપના અશ્વમાં આપની સાથે બેસું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, સાંભળ, ગુરુ આજ્ઞા તો માનીશ ને? હું તો આપને સાક્ષાત માનું છું, પૂર્ણ પુરુષોત્તમ માનું છું. તો કે ગુરુની આજ્ઞા છે કે ધર્મદાસ તું જાપીજી લઈ ઠાકોરજી પધરાવીને મારી સાથે બેસી જા. હવે ગુરુ આજ્ઞા થઈ, અંદર જઈને જાપીજી લીધા. ગુસાઈજી પાછળ બેસાડ્યા. પછી જોયું કે આને આંખે, તો કે ના આગળ બેસ.
એટલે હું તને પકડી રાખું તો મારું ધ્યાન રહે. અને ઠાકોરજી ગોદમાં. ગોપાલપુરા એટલે કે આજનો જતીપુરા પહોંચ્યા. શ્રીજી બાબા ગુસાઈજીને જોઈને કે કાકાજી, આજ તો મોકો મનોરથ આપને પૂર્ણ કર્યો. શું મનોરથ હતો? મારા ધર્મદાસને અહીંયા લઈ આવો. કોનો મનોરથ હતો? શ્રીજી બાવાનો. ગુસાઈજીએ ધર્મદાસને શ્રીજી બાવાની સન્મુખ કર્યા. એણે ચરણ સ્પર્શ કર્યા અને અંધમાંથી ને બે આંખો પ્રભુએ એવી આપી દીધી કે શ્રીજી બાવાના દર્શન થયા એને. આંખ મારી ઉકળે ત્યાં શ્રીજી બાવાની રખો, ધન્ય મારું જીવન કૃપાએ લેખો. કલાપી તો ભલે એની પ્રેમી માટે કહેતા હોય કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. પણ હું તમે ને આપણે તો ઠાકોરજી માટે જ કહીએ કે ફરી ફરીને યાદ એ જ અમારી ફરિયાદ. તો ધર્મદાસ એકદમ રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. શ્રીજી બાવાને નેરખા, ગુસાઈજીને ચરણ સ્પર્શ કર્યા. અને રાત પડી તો ગિરધરજી અને બાલકૃષ્ણજી ગુસાઈજીના ચરણ ચાપે, ચરણ સેવા કરે. ત્યારે ધર્મદાસે વિનંતી કરી, કાકાજી આજ સે ચરણ સેવા થોડી બે કરું ક્યાં? ગિરધરજીને બાલકૃષ્ણજીએ ના પાડી. ચરણ સેવા તો કાકાજીની અમે જ કરશું. ગુસાઈજીને આખી લીલા ખબર હતી. આ કોણ છે, કેમ અંધ બન્યો, બધું જાણતા હતા. એટલે કીધું આજે ધર્મદાસને ચરણ સેવા કરવા દો. એણે ચરણ સેવા કરી. કોણે? ધર્મદાસે. કોની કરી? ગુસાઈજીની. બીજે ધર્મદાસ ગયા. સમજાય છે ને મારી વાત બધાને? લીલામાં પહોંચી ગયા. સાંજે ગુસાઈજી વચનામૃત કરતા હતા તો ધર્મદાસની વાત કરતા કરતા હૈયું ભરાઈ ગયું ગુસાઈજીનું. ત્યારે ગિરધરજી અને બાલકૃષ્ણજી, કાકાજી આપે તો ધર્મદાસ માટે કેટલું કર્યું. એને ઘોડા ઉપર, અશ્વ ઉપર બેસાડીને લઈ આવ્યા. એને શ્રીજી બાવા સન્મુખ કર્યા. એને નેત્રો મળી ગયા. અને છતાંય આપ કેમ વિવળ થાવ છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું, હવે બધા સાંભળજો વાર્તાનો સાર મારા વાલા. ગુસાઈજી કહ્યું, સાંભળ ગિરધર. ગિરધરજીનું બીજું નામ શું હતું? ગોવર્ધન. કોણે પાડ્યું હતું? શ્રીજી બાવાએ. અને તૃતીયલાલજી બાલકૃષ્ણજી, એનું બીજું નામ શું હતું? રાજીવ લોચનજી. કોણે પાડ્યું હતું? ગુસાઈજી. સાંભળ ગિરધર, બાલકૃષ્ણ, આ ધર્મદાસ કોણ હતો તને ખબર છે? કાકાજી અમને તો કાંઈ નથી ખબર. આપ જણાવો તો અમને ખબર પડે. ત્યારે ગુસાઈજીએ કીધું, સાંભળ, સારસ્વત કલ્પમાં દેવકી વસુદેવને જ્યાં કેદખાનામાં રાખ્યા હતા અને બાળક આવે એટલે બૂમ પાડીને કહેવાનું કે દેવકી કે વહા પુત્ર ભયો, અને દોડતો કંસ આવે. હવે 8મો ગર્ભ હતો. તો જેણે ભાગવત વાંચ્યું હોય, ભાગવત સાંભળ્યું હોય, એ બધાને ખબર છે
કે આકાશવાણી થઈ હતી કે દેવકીનો 8મો ગર્ભ તારો, સમજી ગયા ને? હવે આ જે ખવાસ હતો એ કંસનો ખાસ હતો. એટલે કંસે કીધું સાંભળ, 7 સુધી તો ગમે રહેતા હતા, મારે વાંધો નહોતો, પણ 8મો ગર્ભ રહ્યો છે ને દેવકીને, તો એક પળ પણ તું દેવકી વાસુદેવજીને ત્યાંથી આગો પાછો ન થતો. અને શું આવ્યું એ તરત સમાચાર દેજે, એટલે હું એનું કામ તમામ કરી નાખું. એટલે મને કોઈ મારવા વાળો જે આકાશવાણી થઈ જ એ દેવતાને હું ખોટા પાડું. હવે દેવકીને 8મો ગર્ભ પ્રસવ થયો. હું તમે બધાય જાણીએ છીએ કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા. छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो, बंसी बजाया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो, बंसी बजाया करो. હવે 8મો ગર્ભ ઠાકોરજી સાક્ષાત પધાર્યા. ત્યારે કંસે કીધું, કોને? આ ખવાસને. કાવ ભયો. તો કે લાલી ભાઈ, લાલી ભાઈ. શું કીધું? થયું તો શું? લાલો. તો કંસનો ખાસ ખવાસ ઠાકોરજી માટે ખોટું બોલ્યો ને ઠાકોરજી માટે. લાલન પ્રગટ્યા હતા, લાલા આવ્યા હતા, લાલા પધાર્યા હતા ભૂતલ પર, અને છતાંય શું બોલ્યો? લાલી ભાઈ. ઠાકોરજી કે તારું આ એક ખોટું બોલેલું વાક્ય તે અત્યાર સુધી કેટલાય કુકર્મો કર્યા હશે. કળિયુગમાં વલ્લભના ગુસાઈજીના હાથે તારો ઉદ્ધાર થશે. અને એ ખવાસ આ ધર્મદાસ બન્યો. સમજાણું બધાને કે નહીં મારા વાલા? એ ધર્મદાસ બન્યો. કેમ અંધ બન્યો? કારણ કે એણે જે કુકર્મો કર્યા હતા, જે બધા કર્મો કર્યા હતા, એને 8 વર્ષમાં ભોગવાવી દીધા. અને સિરપાવ કેવો આપ્યો, ઇનામ કેવું આપ્યું કે પ્રભુ માટે એક વાક્ય ખોટું બોલ્યા હતા તો એને પાછી આંખોય શ્રીજી બાવાએ આપી અને એનો ઉદ્ધાર કર્યો. એને નર્કમાં જવું પડ્યું નહીં. પ્રભુએ પોતાના શરણમાં, પોતાના ચરણમાં એને સ્થાન આપ્યું. જો ઠાકોરજી માટે આપણે કોણ કરીએ તો મણ મળે છે, મળે જ. અને છતાંય આપણને ઠાકોરજી પુશ કરાવવા ગમતા. તમે જ બધાય બોલો છો. તો મારા વાલા, મંદિરિયા સોના ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે. ઠાકોરજીની ઝાંખી વિના મારા ભાવ ભર્યા યમુનાજી રે. ઠાકોરજીની રાહ જુએ જોજો આવતા મોડું થાય ના રે. યમુનાજી મારા ગંભીર બને મંદિરિયા સોના રે. ઠાકોરજીની સેવા વિના
મારી ભાવ ભરી સામગ્રી રે ઠાકોરજીની રાહ જુએ, જોજો આવતા મોડું થાય ના રે, સામગ્રી મારી ઠંડી થશે, મંદિરિયા સુના અરે, ઠાકોરજીની સેવા વિના મારા ભાવ ભર્યા વૈષ્ણવ રે ઠાકોરજીની રાહ જુએ, જોજો આવતા મોડું થાય ના રે, વૈષ્ણવ મારા રિસાઈ જશે, મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના. તો બસ એક 2-5 મિનિટની નાની વાત કરી, સત્સંગને વિરામ આપીએ. વરસાદનો સમય છે, અંધારું થઈ જાય, આપણે બધા સિનિયર સિટીઝન છીએ. એક રાજા હતો, એના રાજમાં રામ રાજ્ય કહેવાતું. કર લેવાનો નહીં, દુષ્કાળ પડે તો પોતાનો ભંડાર લૂંટાવી દેવાનો, ગામમાં ધર્મશાળાઓ, ગૌશાળાઓ, એટલા બધા બાળકો માટે થઈને પાઠશાળાઓ, આખા રાજમાં આજુબાજુ વાળા રાજવાળા ઈર્ષા કરે કે આહા હા, આ રાજાને ત્યાં તો રામ રાજ્ય છે. હવે રાજાની આ વૃત્તિ જોઈને, આ પ્રવૃત્તિ જોઈને, આ ભાવ જોઈને ઠાકોરજી અતિ પ્રસન્ન થયા. ત્યારે સ્વપ્નમાં આવીને કહ્યું, રાજન કંઈક માગ. પ્રભુ આપ મળી ગયા, રાજ સરસ ચાલે છે, કર લેતો નથી, રાણી સાહેબાના ઘરે ઠાકોરજીની કૃપા છે, કુંવર ને કુંવરી રાજી થઈને રાજના બધા માણસો સાથે સારી રીતે રહે છે, મારે કશું માગવું નથી. પ્રભુએ કીધું ના માગ. તો કે જો આપવું હોય તો મને સ્વપ્નમાં દર્શન આપ્યા એ મારી પ્રજાને સાક્ષાત દર્શન આપો. શું કીધું? મારી પ્રજાને સાક્ષાત દર્શન આપો. ઠાકોરજી કે રાજન 2 વાર વિચારી લે, 3 વાર વિચારી લે, તારી પ્રજાનો અધિકાર હજી મારા સાક્ષાત દર્શન કરવાનો નથી. જો બ્રહ્મ સંબંધ લઈને બધાય ઠાકોરજી પુશ નથી કરાવતા, જેનો અધિકાર છે ને એ જ પુષ્ટ કરાવે. કારણ લીલામાં જઈએ ત્યારે આપણો હાથ પકડીને કોણ લઈ જાય મારા વાલા? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. એટલે રાજાને ઠાકોરજીએ કહ્યું, રાજન આ બધાનો અધિકાર પ્રત્યક્ષ દર્શન કરવાનો નથી. રાજા કે પ્રભુ મેં કહ્યું તું મારે કઈ જોઈતું નથી, છતાં પણ આપના આગ્રહથી માગ્યો, હવે આપે આપવું જ પડશે. કારણ કે મારા સુખનો વિચાર નથી, મેં માગ્યો છે એ મારી પ્રજાના સુખનો વિચાર છે. તમે જ્યારે બીજાના સુખનો વિચાર કરો ને ત્યારે એનાથી અનેક ગણો સુખનો વિચાર આપણા માટે આપણો પ્રભુ કરે. પણ આપણે હજી એ તબક્કે નથી પહોંચ્યા, આપણને આપણા સુખનો જ વિચાર આવે કે નહીં મારા વાલા? કળિયુગનો પ્રભાવ છે. તો રાજાને ઠાકોરજીએ કહ્યું, કાલે સવારે 5 વાગે તારા રાજમાં જે છેલ્લો પર્વત છે એ પર્વત પર બધાને લઈ આવજે. હું પર્વતની પર ઊભો રહીશ, સાક્ષાત દર્શન આપીશ, અને તું રાણી સાહેબા, કુંવર કુંવરી અને તારી પ્રજા દર્શન કરજો. રાજા કે હાશ, અધિકાર નહોતો છતાંય મારા આગ્રહથી પ્રભુ મારી પ્રજાને સાક્ષાત દર્શન આપશે.
બધાને હેલો પાડી દીધો. રાતના કોઈ સૂતું જ નહીં. પેલા જાશું, વેલા જાશું, પેલા દર્શન આપણને થશે, પર્વત ઉપર સૂર્ય ઉગે પેલા પહોંચી જાય. 5 વાગે રાધાએ કીધું કે ચલો હવે બધાય. રાજા, રાણી, કુંવર, કુંવરી બધાય આગળ, પ્રજા પાછળ. પ્રભુ એક વાક્ય કીધું તો તમને બધાને યાદ હશે, રાજન, આ લોકોનો અધિકાર પ્રત્યક્ષ મારા દર્શન કરવાનો. હવે જેવા થોડાક ચાલ્યા ને, ચાંદીના સિક્કાનો વરસાદ થયો. સમજી ગયા ને બધાય? બધાય વીણવા માંડ્યા. હવે આ ભાર લઈને આગળ તો જવાય નહીં, બધા પાછળ. 50% પ્રજા વહી ગઈ. રાજા કે કાંઈ વાંધો નહીં, જેનો અધિકાર હતો એ તો મારી હારે જ. 50% તો છે. 50% આગળ આવેલા ત્યાં સોનાના સિક્કાનો વરસાદ થયો. એસી 80% પ્રજા વહી ગઈ, 20% રહી. રાજન કે આ તો ભારે કરી. પ્રભુ કહેતા હતા કે અધિકાર વિના ન થાય. આગળ આવેલા તો સોના મોરોના જ બધા થેલા પડવા માંડ્યા. તો ઓલા 20% હતા એ કે ઓહો આમાં તો થેલા સહિત છે. હવે આપણે તો કુંવર કુંવરી કે આપણે આ થેલા તો લઈ જ લેવાય ને, આપણા રાજમાં કામ આવે. રાજા કે જો પ્રભુ કહેતા હતા ને અધિકાર અમારા બેનો જ છે, મારો ને રાણી સાહેબાનો. પ્રભુ કે હજી જો તું મારો ખેલ જો. રાણી સાહેબાને રાજા આગળ ચાલ્યા, એવો હીરાનો વરસાદ વરસ્યો. રાણી કે આવા હીરા તો જોયા નથી કોઈ દી. રાજા તો હજી પકડે પેલા તો જઈને ઓલી ચૂંદડી ને બધું પહેર્યું તું ભરવા જ માંડ્યા. રાજાને કહેવાય ન રહ્યા, રાણી સાહેબ ગયા. છેલ્લે રાજા એકલા રહ્યા. પ્રભુએ પર્વત પર દર્શન આપ્યા. રાજા ગદગદિત થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. ઠાકોરજી કહ્યું, સાંભળ રાજન, મેં તને કહ્યું તું ને કે તારા સિવાય તારી પ્રજાનો અધિકાર સાક્ષાત મારા દર્શનનો. પણ તું તારી પ્રજાને એટલો પ્રેમ કરે છે. તારી પ્રજા તારા માટે તારા ભગવાન છે. તે તારી પ્રજાને તારાથી જુદી માની નથી. ત્યારે તને ગમ્યું નહોતું, પણ તું મારો પ્રિય ભક્ત છો એટલે તારું માન રાખવા મેં કહ્યું તું લઈ આવ બધાયને. કોઈ ઊભું રહ્યું તારા માટે મારા માટે? રાજાને સાક્ષાત પ્રભુએ ચરણમાં સ્થાન આપી દીધો. મોરલ ઓફ ધ સ્ટોરી. આપણે બધા સંસારી આ છીએ. તારું મારું ને દીકરો ને વાડી ને વજીફા ને ગાડી ને બંગલા ને સ્ટેટસ ને માન ને મૃતરબો ને પ્રતિષ્ઠા ને આ બધામાં એવા આળોટીએ છીએ કે જ્યારે અંત સમય આવે ને ત્યારે આપણે પ્રભુને કહીએ કે હવે થોડોક સમય આપો. પ્રભુ કે તને બહુ સમય આપ્યો. પેલા તો તારા વાળ ધોળા કર્યા કે હવે તારે આવવાનું જ. તો કે હવે કલર. પછી એમ થયું હજી એકાને હિન્ટ આપો. એ કે હાલવામાં ગોઠણ લઈ લીધા. તો કે ની બદલાવીશ.
ઈ કે કાનમાં ઓછું સંભળાય, તો કે મશીન મૂકીશ. ઈ કે આંખે ઝાખું દેખાશે, તો કે મોતિયો ઉતરાવીશ. પ્રભુ કે આટલી આટલી હિન્ટ આપી, હાલો હવે અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો આપણે બધા હોશિયાર કહેવાય ને, દાખલો આપો. આવું પૂરું કરીએ જ. આજે હું પોસ્ટ ઓફિસમાં હોઉં પોસ્ટ માસ્ટર તરીકે. તમે ત્યાં કામ હોય ત્યારે આવતા હો, અંદર જુઓ કે આ બેન કંઠી છે, વૈષ્ણવ છે, પણ તમને એવું હોય કે આપણે શું જરૂર, આપણે બંગલા છે વાળે, આ તો નોકરી કરતા હોય, નોકરિયાત જેવા હોય, એટલે જય શ્રી કૃષ્ણ ન બોલો. હવે તમે 5 લાખ ફિક્સમાં મૂક્યા અને 5 વર્ષે ડબલ થયા. તમે લેવા આવ્યા, મારા ટેબલ ઉપર તમારું ફિક્સનું કાગળિયું આવ્યું, મેં જોયું, મેં લખ્યું ડિફર ઇન સાઇન, પૈસા નહીં મળે. એટલે મારો ક્લાર્ક કે તમારી સાઇનમાં ફેર છે ને એટલે પૈસા નહીં મળે. મારા પૈસા છે, 5 વર્ષમાં તો સાઇનમાં ફેર પડે ને, કેમ ના આપો, આમ તેમ. પછી મારા ક્લાર્કે લખી દીધું તમારે કાંઈક પણ કરવું હોય તો તમે એપ્લિકેશન આપો, પૈસા તો નહીં જ મળે. પણ ધીમેકથી મારે સામું જુએ, આ બેનને તમે ઓળખીએ જ, 5 વર્ષથી આવતા હતા, હામોય નહોતા જોતા, જય શ્રી કૃષ્ણ નહોતા કરતા. હવે ગરજ પડી એટલે બેનને ઓળખો જ. એ જ દશા આપણી જ. આપણે અહીંયા જન્મ લઈને આવ્યા, ઠાકોરજીએ વચન લીધું હતું કે મને ભૂલીશ નહીં ને. આ ગાડી, બંગલા, વાડી, વજીફા, નદી, નાળા બધું તારા માટે બનાવ્યું, તું ભોગવ, પણ મારા સહિત ભોગવ. આપણે અહીંયા આવી હામું જોવાનું નહીં. પછી 5 વર્ષે ઓલું ડિફરન્ટ સાઇન આવ્યું, ઉપર જવાનો વારો. પછી વિનંતી કરીએ, અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા. પ્રભુ કે 5 વર્ષ સુધી તો જોતો નહોતો હામો. આપણે જ્યારે જ્યારે दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. दुख में सुमिरन सब करे, दुख में करे न कोई, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, दुख काहे को होय. સુખમાં એવા છકી જાય છે કે સાંભળ્યો યાદ આવતો નથી. ક્યારે યાદ આવે? જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના. રિટર્ન ટિકિટ ફિક્સ હોય છે, આમાં બદલાવાતી નથી. અને આમાં કોઈ વાયરસ પણ આવતો.
અને આપણે બધાય કલર કંપનીના મેનેજ, બધાય ધોળા, પણ કરીએ શું? હવે કાંઈ કેવું નથી. ઘણી બધી વાતો ઘરમાં વાતો કરવામાં જે ખીલીએ ને, એવા કોક આપણને એમ કે રાષ્ટ્રપતિ આવ્યા જ તમારે લેક્ચર આપવાનો, તો ગભરામણ થાય. અહીંયા બધા ઘરના હતા ને એટલે મને બહુ આનંદ આવ્યો. કેમ ઘરના? તમે બધા મારા સગા નથી, પણ જ્યાંથી તમે છૂટા પડ્યા છો ને ત્યાંથી જ હું છૂટી પડી છું. એટલે આપણી પ્રીત પુરાની છે. રાધાજીને ઠાકોરજી કહે છે, તું રાધા કેમ રિસાણી છે, તારી આંખો કેમ પિંજાણી છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજા. હવે પ્રભુ આપણને કહે છે, વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તો મને વાલી. કેમ? તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજા. હું ને તમે એકબીજાને નથી ઓળખતા, છતાંય ઓળખીએ છીએ. તમારી ને મારી પ્રીત પુરાણી છે. કરોડો હજારો જન્મ પહેલા તમે જ્યાંથી છૂટા પડ્યા પરમાત્મામાંથી આત્મા તરીકે, ત્યાંથી જ હું છૂટી પડી છું. અને આપણી પહેચાન આ કંઠી છે. તો તમને બધાની સાથે મને ખૂબ આનંદ આવ્યો. ટ્રસ્ટીઓએ તકલીફ લઈને મને તેડવા આવ્યા. અત્યાર સુધી અમારી જ ગાડીનો ઉપયોગ કરતા હતા, પણ હમણાં ડ્રાઈવરનો પ્રોબ્લેમ છે, એટલે એમની હું આભારી છું. તમે બધાએ શાંતિથી સાંભળી, ગમતું તું કે નહોતું ગમતું, છતાં પણ ગમતું. હું નસીબદાર છું. તો મારા વાલા, ડાળી ઉપર બધા પોપટ બેઠા હોય ને, તોય ઘરોય હોય ને, કોઈ જુવાન હોય ને, કોઈ વચલા ઓલાનો હોય, પણ ડાળી ઉપર જ્યારે બેઠા હોય ને ત્યારે બધા પોપટ સરખા જ લાગે. એમ આપણે બધા કેવા સરખા પોપટની જેમ નિકુંજના સંબંધોને સંબંધે હું અહીંયા આવી. તમે બધાએ નિકુંજના તમારા સંબંધને નિભાવ્યો. અને આટલી વાર પિન ડ્રોપ સાયલેન્ટ. મળતા ત્યારે ટીચર એવું કહેતા, ટાંકણી પડે તો અવાજ ન આવવો જોઈએ. એવી શાંતિથી સાંભળા. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આપણે બધા સિનિયર સિટીઝન છીએ, વયસ્ક છીએ. હે પ્રભુ, તારાથી વિખૂટા પડ્યા છીએ તો તારી પાસે જ બોલાવજે. અમને વૈષ્ણવ સિવાય બીજું ઘર ક્યારેય આપીશ નહીં. આ જ અભ્યર્થના સાથે તમારા બધાના મુખના ભાવ જોઉં છું ત્યારે મને એમ થાય છે કે તમને કોઈને વરસાદ નડ્યોય નથી અને જવાની ઉતાવળે નથી, પણ હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા હોય નહીં. બસ છેલ્લે એ જ, હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પૂરવા
કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા, કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. હું અહીંયા બોલી એવું નથી બોલી. શબ્દો બીજા ખોટા વપરાય હોય એવું બોલી છે, પણ જે તમને બધાને આનંદ આવ્યો ને, તમે તરબોળ થયા ને, એ આ બોલ્યા છે. હું ફક્ત નિમિત્ત છું. કૂવાનું પાણું સરસ હોય, સુંદર હોય, પવિત્ર હોય, મીઠું હોય, બહાર આવે તો સામગ્રી થાય ને જારી જી ભરાય, એમાં સિંચણીઓ જોઈએ. સિંચણીયામાં સમજો છો ને મારવાલા? પાણી બહાર કઢાય ને એને સિંચણીયું કહેવાય. એ વાગે હોય એટલે હું સિંચણીયો છું, વાગે એવો. મારું કોઈ સામર્થ્ય નહીં સત્સંગ કરવાનું. બસ તમારી બધાની સાથે મને ઠાકોરજીની, વલ્લભની, વિઠ્ઠલની, વિરજાની, વ્રજવાસીઓની, વ્રજની, રજની વાતો કરવાનો મેં આનંદ લીધો. તમે પણ એ આનંદ લ્યો. અને આપણા બધાનો હવે અંત સમય આવે ત્યારે આપણને ઠાકોરજી જ યાદ આવે એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસજી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભના ચંદ્ર સબજુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधना और नहीं आकली में जासु होय निवेरो. सूर का कहे द्विविध आंदरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. લવાદીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.